મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ. શ્રી સાંદીપની વિદ્યા સંકુલની આ વેબ સિરીઝમાં હું તમારા સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો ધોરણ 5ના વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે તમારા ધોરણમાં અંગ્રેજી વિષયમાં યુનિટ 3 ભણવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ટ્રાવેલ ટાઈમ, જેની એક્ટિવિટી 1, 2, 3 આપણે જોઈ. આજે આપણે એક્ટિવિટી 4ના A to G પાર્ટ ABCDEF અને G સુધીની જે અલગ અલગ એક્ટિવિટીઝ છે એ ભણવાના છીએ. આપણે આની પહેલાં ઇંગ્લિશ ગ્રામર ભણ્યા હતા. હવે આપણે થોડુંક ચેન્જ લઈ આવીએ. પાઠ્યપુસ્તકમાંથી થોડું શીખીએ, ફરી પાછું થોડું ગ્રામરમાંથી શીખીશું. તો આજે આપણે જોઈએ યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ એક્ટિવિટી 4. સૂચના સાંભળીએ પહેલાં. ચિત્ર જુઓ, એનું વર્ણન સાંભળો, જોડીમાં બેસો અને એ વર્ણન મોટેથી વાંચો, તમારા મિત્રને સંભળાવો. અહીંયા આપણે પહેલાં એક આ ચિત્ર જોઈ લઈએ. અહીંયા એક હસબન્ડ અને વાઈફ છે, બે માણસો. અહીંયા બાસ્કેટમાં એપલ છે. અહીંયા એક ન્યૂઝપેપર વાંચી રહ્યા છે. અહીંયા એક આ દરિયાકાંઠાનું ચિત્ર છે. એક છોકરો છે, બેટ રમી રહ્યો છે. છોકરી છે જે બોલ ફેંકી રહી છે. અહીંયા બલૂનનું ચિત્ર છે. આ એક શિશોર એટલે કે દરિયાકાંઠાનું ચિત્ર છે. હવે આ ચિત્રનું વર્ણન અહીંયા આપેલું છે. લુક એટ ધીસ પિક્ચર. આ પિક્ચર જુઓ. લુક એટલે જુઓ, ધીસ એટલે આ, પિક્ચર એટલે ચિત્ર. આ ચિત્ર જુઓ. ધેર ઇઝ ધ શીશોર. ત્યાં શીશોર એટલે કે દરિયા કિનારો, દરિયાકાંઠો છે. નેહાબેન ઇઝ ગોલુઝ મધર. નેહાબેન ગોલુના માતા છે. રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર. રોહિતભાઈ ગોલુના પિતા છે. પિંકુ ઇઝ ગોલુઝ સિસ્ટર. પિંકુ એ ગોલુની બહેન છે. રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. રોહિતભાઈ પાસે છાપું છે. હી ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર અલાઉડ. તે રીડિંગ એટલે કે વાંચી રહ્યા છે છાપું, અલાઉડ એટલે કે મોટેથી. નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ. નેહાબેન સાંભળી રહ્યા છે આ ખબર. શી હેઝ અ બાસ્કેટ. તેણીની પાસે બાસ્કેટ છે. ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ. તે બાસ્કેટમાં સફરજનો છે. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. ગોલુ અને પિંકુ ક્રિકેટ રમી રહ્યા છે. ગોલુ હેઝ અ બેટ. ગોલુ પાસે બેટ છે. પિંકુ હેઝ અ બોલ. પિંકુ પાસે બોલ છે. ધેર ઇઝ અ બલૂન મેન. ત્યાં એક ફુગ્ગાવાળો છે. હી હેઝ અ બલૂન્સ. તેની પાસે ફુગ્ગાઓ છે. તે ગો ફોર પિકનિક બાય બસ. તેઓ ગયા છે એક ટૂરમાં, પ્રવાસમાં, બાય બસ એટલે કે બસમાં. આ ચિત્રનું વર્ણન આપણે જોયું. હવે જોઈએ આગળ એક્ટિવિટી 4B. આપણે જોઈએ અત્યારે એક્ટિવિટી 4A. જોડીમાં કામ કરો. કોની પાસે શું છે તે શોધીને લખો. તો અહીંયા છે પિંકુઝ મધર હેઝ. શું છે? પિંકુની માતા પાસે શું હતું? અ બાસ્કેટ. તો અહીંયા લખીએ અ બાસ્કેટ. પિંકુઝ ફાધર હેઝ. એમની પાસે ન્યૂઝપેપર હતું. તેઓ ન્યૂઝપેપર વાંચી રહ્યા હતા. NEWSPAPER. નેહાબેન્સ ડોટર હેઝ અ. એમની પાસે બોલ છે. પછી છે રોહિતભાઈ સન હેઝ. રોહિતભાઈના પુત્ર પાસે બેટ છે એટલે કે ગોલુ પાસે. અહીંયા આપણે ખાલી જગ્યામાં જે શબ્દો મૂકવાના હતા એ મૂક્યા અને તેની પાસે કોની પાસે શું છે તે શોધીને લખ્યું. હવે જોઈએ એક્ટિવિટી
4C નીચે આપેલા શબ્દો એક્ટિવિટી 4A કેટલી વાર આવ્યા છે એ ગણીને લખો. તો અહીંયા છે હેઝ, આપણે જોઈ લઈએ એક્ટિવિટી એ. તો હેઝ કેટલી વખત આવ્યો છે એ આપણે જોઈએ. પહેલી લાઈનમાં હેઝ નથી, બીજી લાઈનમાં એક વખત છે, 1, 2, 3, 4, 5. કેટલી વખત આવ્યું છે? 5 વખત. તો આપણે અહીંયા લખશું 5 ટાઈમ. હવે જોઈએ ઇઝ કેટલી વખત આવ્યું છે. 1, 2, 3, 4, 5, 6, 7. કેટલી વખત? 7 ટાઈમ. તો આપણે અહીંયા લખીશું 7 ટાઈમ. હવે છે મધર કેટલી વખત આવ્યું છે. 1 વખત અહીંયા આપેલું છે, 1. બીજે ક્યાંય છે નહીં. ઓકે, તો આપણે લખીએ 1 ટાઈમ, 1 વખત. પછી જોઈએ ગોલુઝ અને ધેર. આપણે 2 શબ્દો એકી સાથે જોતા આવીએ. ગોલુઝ કેટલી વખત કીધું છે અહીંયા? 1 વખત, 2, 3, 4. ફરી વાર જોઈ લઈએ આપણે. 1 વખત, 2 વખત, 3 વખત, 3 ટાઈમ અહીંયા આવેલું છે ગોલુઝ. 2 વખત ગોલુ હેઝ અ છે, તો આપણે અહીંયા લખશું 3 ટાઈમ. એ પછી છે ધેર અને પિંકુ. ધેર 1 વખત, 2, 3. 3 વખત ધેર આવેલું છે. હવે પિંકુ જોઈ લઈએ કેટલી વખત છે. 1 વખત, 2 વખત, 3 વખત, 4. કે મિસ નથી થતું જોઈ લઈએ. પિંકુ 1 ટાઈમ, 2, 3. તો અહીંયા ધેર અને પિંકુ બંને 3 વખત આવેલા છે, તો આપણે લખી નાખીએ 3 ટાઈમ. એના પછી છે શી અને આર.
એક વખત, શી એક વખત આવેલું છે અને આર એક વખત અને બે વખત. તો શી એક વખત છે અને આર બે વખત છે. તો આપણે અહીંયા લખીએ 1 ટાઈમ અને 2 ટાઈમ. ઓકે, એક્ટિવિટી 4C. હવે અહીંયા આપણે લખીએ એક્ટિવિટી 4D. નીચે આપેલા વર્ણથી શરૂ થતા અક્ષરો એક્ટિવિટી 4A માંથી શોધો, લખો અને એમાં નવા ઉમેરો. અહીંયા છે એક્ટિવિટી 4D, જેમાં નીચે આપેલા વર્ણથી શરૂ થતા અક્ષરો એક્ટિવિટી 4A માંથી શોધો, લખો અને નવા ઉમેરો. અહીંયા આપણે દરેક લાઈનમાં 5 વર્ડ લખીશું. તો આપણે સૌથી પહેલાં અહીંયા જોઈએ બીમાં, શરૂઆત કરીએ બીથી. તો બીમાં બેટ, બાસ્કેટ, બોલ, બલૂન, અને બસ. આ બધા શબ્દો એવા છે જે સ્ટોરીમાં આવી ગયેલા છે. હવે જોઈએ સી પરથી. તો સી પરથી કપ, પછી છે ક્રિકેટ, અને હવે એવા શબ્દો કે જે આપણે એડ કરીએ એમાં કેટ છે, કેમલ છે. હજુ એક શબ્દ ઉમેરીએ એટલે આપણે 5, અને એક લખીએ કમ. કમ એટલે આવવું. હવે છે એસ પરથી શબ્દ જે સ્ટોરીમાં આવતા હોય એવા. તો સૌથી પહેલાં તો શી, સિસ્ટર, સી શોર, જેમાં SEASHORE એટલે કે દરિયાકાંઠો, સી શોર એટલે. પછી છે સિટ, અને એક શબ્દ લખીએ શોર્ટ. બીજા છે ટી, આઈ અને એન. તો ટી પરથી લખીએ આપણે ધ, ધેર, ટુ, ધે, અને એક શબ્દ લખી નાખીએ ટાઈગર. ઓકે, હવે લખીએ આઈ પરથી. આઈ પરથી સ્ટોરીમાં આવતા હોય એવા ઓછા શબ્દો છે, જેમ કે ઇઝ, ઇન, ઇટ, ઇફ, અને એક લખી નાખીએ આઈસ. પછી છે એન પરથી આવતા હોય એવા. તો એન પરથી આવતા હોય એવા નેહાબેન છે, પછી છે ન્યૂઝપેપર, એ સિવાય છે નેસ્ટ, નોટબુક, અને હજુ એક લખી નાખીએ ન્યૂ. ઓકે, તમારે આ રીતે તમારી ટેક્સ્ટ બુકમાં તમે લખી નાખજો. હવે જોઈએ આપણે એક્ટિવિટી 4E, જેમાં
સમૂહમાં કામ કરો. એક્ટિવિટી 4, એના આધારે પ્રશ્નોના જવાબ લખો. વુ હેઝ અ બેટ. અહીંયા પૂછ્યું છે કોની પાસે બેટ છે. વુ એટલે કોણ, હેઝ એટલે તેની પાસે હોવું, બેટ એટલે બેટ. તો કે કોની પાસે બેટ છે, તો આપણે પ્રશ્નનો જવાબ લખશું ગોલુ હેઝ અ બેટ. ગોલુની પાસે બેટ છે ચિત્રમાં, તો આપણે અહીંયા લખશું જવાબમાં ગોલુ હેઝ અ બેટ. બીજો પ્રશ્ન છે વુ ઇઝ ગોલુઝ મધર. ગોલુના માતા કોણ છે, તો જવાબમાં આવશે નેહાબેન. તો લખીશું નેહાબેન ઇઝ ગોલુઝ મધર. ત્રીજું વાક્ય છે, પ્રશ્ન છે વોટ ઇઝ પિંકુઝ મધર નેમ. પિંકુની માતાનું નામ શું છે, તો પિંકુની માતાનું નામ છે નેહાબેન. તો આપણે લખશું પિંકુઝ મધર્સ name is નેહાબેન. ચોથો પ્રશ્ન છે ઇઝ પિંકુઝ ગોલુઝ કઝિન. શું પિંકુ ગોલુના કઝિન સિસ્ટર એટલે કે કઝિન એટલે કે પિતરાઈ ભાઈ કે બહેન છે, તો ના. અહીંયા લખશું નો. પિંકુ ઇઝ નોટ ગોલુઝ કઝિન. પિંકુ ઇઝ નોટ ગોલુઝ કઝિન. એના પછીનો પ્રશ્ન છે પાંચમો વુ હેઝ અ ન્યૂઝપેપર. કોની પાસે છાપું છે, તો આપણે જવાબમાં લખશું રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. એના પછી છે છઠ્ઠો પ્રશ્ન વેર ઇઝ પિંકુઝ ફેમિલી. પિંકુની ફેમિલી, પિંકુનો પરિવાર ક્યાં છે. વેર એટલે ક્યાં, તો પિંકુઝ ફેમિલી ઇઝ ઓન ધ સી શોર. લખીએ પિંકુઝ ફેમિલી is on the seashore. એના પછીનો સાતમો પ્રશ્ન છે ઇઝ ધેર અ બલૂન મેન એટ ધ સીશોર. શું દરિયાકાંઠે ફુગ્ગાવાળો છે, તો હા, આપણે ચિત્રના વર્ણનમાં જોયું હતું કે દરિયાકાંઠે ફુગ્ગાવાળો છે. તો અહીંયા લખશું યસ there is a balloon man at the seashore. There is a balloon man at the sea
ઓકે, તો આ આપણી થઈ એક્ટિવિટી નંબર 7, જેમાં આપણે પ્રશ્નોના જવાબ લખ્યા. હવે છે એક્ટિવિટી 4F. સાચા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખો. નેહાબેન ઇઝ પિંકુઝ સિસ્ટર. નેહાબેન એ પિંકુના બહેન છે. ખોટું, તો આપણે અહીંયા લખશું ફોલ્સ. FALSE. ગોલુ ઇઝ પિંકુઝ બ્રધર. ગોલુ એ પિંકુનો ભાઈ છે. તો ટ્રુ, અહીંયા લખીશું ટ્રુ. ત્રીજું છે રોહિતભાઈ હેઝ અ મેગેઝીન. રોહિતભાઈ પાસે મેગેઝીન છે. ના, ફોલ્સ. રોહિતભાઈ પાસે શું છે? ન્યૂઝપેપર છે. ચોથું છે ધે આર એટ ધ સી શોર. તો રાઈટ, તેઓ દરિયાકાંઠે છે. એના પછી છે ધેર ઇઝ અ બલૂન મેન ઇન ધ પિક્ચર. ચિત્રમાં એક ફુગ્ગાવાળો છે. તો હા છે. એના પછી છે ધેર ઇઝ નો વોટર ઇન ધ પિક્ચર. આ પિક્ચરની અંદર પાણી નથી. ખોટું છે. દરિયાકાંઠો હોય તો પાણી તો હોય જ. ફોલ્સ. ઓકે, આથી આપણી એક્ટિવિટી 4F. હવે આપણે જોઈએ એક્ટિવિટી G. શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચું વાક્ય બનાવો અને લખો. શબ્દો આડાઅવળા છે સ્ટુડન્ટ્સ, તેને તમારે સાચા ક્રમમાં લખવાના છે. અહીંયા લખ્યું છે સૌથી પહેલાં નેહાબેન ફ્રૂટ હેઝ. આડું અવળું છે, તો આપણે શું લખવાનું છે? નેહાબેન હેઝ ફ્રૂટ્સ. એના પછી છે ગોલુ પ્લેઇંગ ઇઝ. ગોલુ ઇઝ પ્લેઇંગ. એના પછી છે પિંકુ ગોલુઝ સિસ્ટર ઇઝ. તો પિંકુ ઇઝ ગોલુઝ સિસ્ટર. પિંકુ ઇઝ ગોલુઝ સિસ્ટર. ફાધર ઇઝ રોહિતભાઈ ગોલુઝ. ચોથામાં આવશે ગોલુઝ. રાહુલભાઈ ઇઝ ગોલુઝ ફાધર. રોહિતભાઈ હેઝ Rohitbhai is Rohitbhai is Golu's father. Golu's red is bull. Golu's bull is red. ગોલુનો દડો લાલ છે, તો ગોલુઝ bull is red. છઠ્ઠું વાક્ય છે આર ધેર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. તો આપણે લખશું ધેર આર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. ધેર આર students in the class. પછી છે સાતમું અને લાસ્ટ. ઇઝ પિંકુ ગોલુઝ સિસ્ટર?
અહીંયા સ્ટુડન્ટ્સ પ્રશ્નાર્થ વાક્ય છે, પાછળ આપેલું છે ક્વેશ્ચન માર્ક, તો આપણે અહીંયા ઇઝ પહેલાં મૂકીશું. ઇઝ પિંકુ ગોલુઝ સિસ્ટર? પ્રશ્ન પૂછ્યો છે. શું પિંકુ ગોલુના બહેન છે? અહીંયા આપણે પણ પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે, એટલે આપણે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીશું. આ જ બની આપણી એક્ટિવિટી 4G. અહીંયા આપણી એક્ટિવિટી એથી લઈને G સુધીની જે કંઈ કરવાની હતી એ પૂર્ણ થાય છે. હોમવર્કમાં તમારે અહીંયા મેં જે કંઈ પુરાવ્યું છે એ તમારે તમારી ટેક્સ્ટ બુકમાં લખીને કમ્પ્લીટ કરવાનું છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે ફરીને મળશું નેક્સ્ટ વિડીયોમાં એક્ટિવિટી 5 સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.